અમદાવાદની ગલીઓમાં એક પરિવાર રઝળવા મજબૂર બન્યો છે. વિધવા માતાના માથેથી છત છીનવવાની તૈયારીઓ થઈ ગઈ છે. પણ આશ્ચર્યની વાત એ નથી કે ઘર જાય છે. આશ્ચર્યની વાત એ છે કે કોર્ટના આદેશ છતાં આ અન્યાય થઈ રહ્યો છે. અભાગની સ્ત્રી માટે માત્ર ઈંટો અને પથ્થરનું મકાન નથી, પણ તેના અસ્તિત્વનો આધાર છે. જેણે પોતાના પતિને ગુમાવ્યા, સંઘર્ષ કર્યો અને બાળકોને ઉછેર્યા, આજે એ જ ઘર છોડવાનો વારો આવ્યો છે. જુઓ શું છે આખી ઘટના. પિતાની છત્રછાયા ગઈ, હવે ઘરની છત પણ ગઈ. કાયદો મોટો કે ફાઇનાન્સ કંપનીની દાદાગીરી? વિધવા મહિલા અને બાળકો રસ્તા પર આવવા મજબૂર. વ્યાજખોરી સામે માનવતા મરી પરવારી. અમદાવાદમાં હચમચાવી દેતી એક એવી ઘટના સામે આવી જ્યાં કાયદો લાચાર અને માનવતા શર્મસાર થઈ ગઈ. એક તરફ અદાલતો ગરીબો અને મજબૂરોની ભારે આવે, જ્યારે બીજી તરફ અમદાવાદની એક ફાઇનાન્સ કંપનીએ ન્યાયતંત્રના આદેશને પગ તળે કચડી નાખ્યો. એક વિધવા મહિલા જેણે પોતાના જીવનસાથીને ગુમાવ્યા બાદ પહાડ જેવું દુઃખ વેઠ્યું અને પેટનો ખાડો પૂરવા સંઘર્ષ કર્યો, આજે તે પોતાના માસૂમ બાળકો સાથે રસ્તે રઝળવા મજબૂર બની છે. મહિલાની આર્થિક સ્થિતિ અને લાચારીને જોઈને કોર્ટે માનવતાના ધોરણે તેની લોન માફ કરવાનો ઐતિહાસિક ઓર્ડર કર્યો હતો. પરંતુ આદેશના કાગળની સહી સુકાય તે પહેલા જ ફાઇનાન્સ કંપનીની દાદાગીરીએ માઝા મૂકી છે. અમે હોમ લોન્સ લીધી હતી આધાર માસ ફાઇનાન્સમાંથી. 20 લાખની અમે લોન લીધી છે. 20 લાખનો વીમો અને 1 લાખનું આખો 20 વર્ષનું પ્રીમિયમ પણ ભરી દીધું છે. અને એના પછી 2018માં અમે લીધી હતી. 2020માં મારા મિસ્ટરનું મૃત્યુ થઈ ગયું. એના પછી અમે આ ક્લેમ છે ને જે એ કોરોનામાં ડેથ થઈ, એના પછી અમે આધાર માસ ફાઇનાન્સને કાગળે આપ્યા. એમને કીધું કે તમે લોન જે લીધી છે તો તમારા હસબન્ડને મર્યા પછી લોન માફ થઈ જશે અને આ તમારા નામે ઘર થઈ જશે એવું કીધું. અને એ પછી એમને લોન માફ ના કરી અને 18 મહિના પછી અમને એમનો ક્લેમ રિજેક્ટ કરી અને અમને પરત કાગળિયા પાછા આપ્યા. અને એમને કીધું કે હવે તમારે પૂરેપૂરી લોન ભરવાની રહેશે, આ લોન માફ નહીં થાય. વાત છે અમદાવાદના ત્રાગડમાં રહેતા ગીતા રાઠોડની. ગીતાબેનના પતિ નરેશ રાઠોડે 2018માં ત્રાગડમાં એક ફ્લેટ ખરીદ્યો હતો. સામાન્ય માણસ પાસે ફ્લેટ લેવાના રૂપિયા ક્યાંથી હોય, જેથી તેમણે આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડમાંથી 20 લાખ રૂપિયાની લોન અને 20 લાખ રૂપિયાનો વીમો લીધો હતો. કોરોના કાળમાં નરેશ રાઠોડનું મૃત્યુ થયું અને ગીતાબેન લોનની ચૂકવણી ન કરી શક્યા. ત્યારે આધાર ફાઇનાન્સ કંપનીના જ કર્મચારીઓએ તેમને ક્લેમ મૂકવા વાત કરી. બાદમાં ક્લેમ રિજેક્ટ કરીને ગીતાબેન પાસેથી હપ્તા વસૂલ્યા અને અંતે ઘરનો કબજો મેળવવા માટે હરાજીની નોટિસ મોકલી. ન્યાયતંત્રએ માનવતા દાખવી કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં આદેશ કર્યો કે મહિલાની પરિસ્થિતિ જોતા તેની બાકી રહેલી લોન માફ કરવામાં આવે. એક ક્ષણ માટે એવું લાગ્યું કે સત્યનો વિજય થયો, પણ ફાઇનાન્સ કંપનીના મેનેજર અને રિકવરી એજન્ટ્સ માટે કોર્ટનો ઓર્ડર કદાચ પસ્તીના કાગળ જેવો જ છે. કંપનીએ કોર્ટના આદેશને ઘોળીને પી લીધો અને હરાજીની નોટિસ ફટકારી દીધી. જે ઘરની દિવાલોમાં બાળકોનું બાળપણ અને પિતાની યાદો સચવાયેલી હતી, તે ઘરની હરાજીની નોટિસ કાઢીને આધાર ફાઇનાન્સે સાબિત કરી દીધું છે કે તેમના માટે માનવીય સંવેદનાઓ કરતા વ્યાજખોરી અને વસૂલાત વધુ મહત્વની છે. આજે વિધવા માતા પોતાની લાચારી અને કોર્ટનો ઓર્ડર લઈને દર ભટકી રહી છે, પણ રિકવરી એજન્ટોના અમાનવીય વ્યવહાર સામે તેનો અવાજ દબાઈ રહ્યો છે. વકીલનું કહેવું છે કે મેટર અત્યારે નેશનલ કોર્ટમાં છે, તેમ છતાં આધાર ફાઇનાન્સ ગીતાબેનને હેરાન કરી રહ્યું છે. जी, आधार हाउसिंग फाइनेंस जो फाइनेंस कंपनी है उनके सामने हमारी चल रही है. कंज्यूमर कोर्ट में गीताबेन राठौड़, नरेश भाई राठौड़ का मैटर चल रहा है और उन्होंने डिस्ट्रिक्ट कोर्ट में इनके जो ऑर्डर आया है वो गीताबेन के फेवर में आए हैं. आप आधार फाइनेंस
किए हुए थे। वहां पे भी अपील में स्टेट कमीशन ने डिस्ट्रिक्ट कमीशन की ऑर्डर को ही कायम रखा है। फिर भी ये लोग नेशनल में गए हैं, तो नेशनल कंज्यूमर कोर्ट में अभी मैटर चल रहा है। और ऐसे में मैटर जब कोर्ट में है, तब मैटर चलते समय दरमियान ये लोग घर की कब्जा लेने का नोटिस देके कब्जा लेने का तैयारी किया है। આ કિસ્સો માત્ર એક ઘર છીનવાઈ જવાની વાત નથી, પણ આપણી બેન્કિંગ અને ફાઇનાન્સ સિસ્ટમમાં વ્યાપેલી નિર્દયતાનો જીવતો જાગતો પુરાવો જ છે. મોટા ઉદ્યોગપતિઓના હજારો કરોડના દેવા રાઇટ ઓફ કરી દેતી સિસ્ટમ એક વિધવા અને તેના અનાથ બાળકોના માથેથી છત છીનવીને કયું ગૌરવ અનુભવી રહી છે, તે સૌથી મોટો સવાલ છે. શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.